टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવસારી જિલ્લાના ગણદેવ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે। લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। અમલસાડ, સરીબુર, જંગ અને આ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ જામતા ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે। સંવાદદાતા નિલેશ જોડાયા છે। નિલેશ, જણાવશો કે નવસારી અને વલસાડમાં કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? અહીંયા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં રસ્તા પાણી થયા છે। વરસાદી માહોલની વાત કરીએ તો ફરીથી નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ જે આગાહી વચ્ચે વરસાદની આગાહી સાચી પડી છે અને વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સૌથી વધારે તકલીફો વલસાડ શહેરમાં થઈ રહી છે, કારણ કે મહત્વના ગણાતા વિસ્તારોમાં ચીપાડથી માંડીને તિથલ રોડ વિસ્તારમાં જે મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે જનજીવન સ્થગિત થઈ ગયું તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી। વોટર લોકિંગની મોટી સમસ્યા ઉદ્ભવી હતી। ઘૂંટણસમાં પાણી આ વિસ્તારોમાં ભરાવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા। હાલ જે કંઈક તિથલ એટલે કે પ્રવાસન સ્થળે જતા લોકોની સંખ્યામાં વધારો થતો હોય છે, પરંતુ જે પાણી ભરાઈ જવાના કારણે સ્થિતિ થોડીક પર્યટકો પરેશાન થઈ રહ્યા છે। નવસારી શહેરની વાત કરીએ, નવસારી શહેર અને નવસારી ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને નવસારી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ જામતા ખાસ કરીને ખેતીવાડી વિસ્તાર કરતા ખાસ કરીને ડાંગરનો પાક પકાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે, કારણ કે એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વરસાદ ન વરસવાના કારણે પાણીની જરૂરિયાત હતી। વરસાદ વરસવાના કારણે ખેડૂતો માટે સારા સમાચાર છે। તદુપરાંત જે કંઈક નવસારી અને વલસાડ બંને જે કંઈક જિલ્લાઓ છે એમાં જે કંઈક વરસાદ ન વરસવાના કારણે જે કંઈક ગરમાટો વધી ગયો તો જે કે એને લઈને હવે વરસાદ વરસતા ઠંડીનું મોજું પ્રસર્યું છે। નવસારી વલસાડ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે હવે હાલ ધીમો પડ્યો છે, પરંતુ જે કંઈક ઠંડીનું મોજું હાલના તબક્કે વરસાદના પગલે થયું છે। નિલેશ, માહિતી બદલ આપનો આભાર।